મિત્રો, કચ્છમાં ખાસ કરીને અત્યારે ઘાસની તંગી છે, અછત ભરડો અત્યારે લઈ રહ્યો છે. સરકાર એની રીતે કામ કરી રહી છે, પરંતુ જ્યારે કોઈ ઝેરી ઘાસથી પશુનું જ્યારે મોત થાય ત્યારે ખરેખર ચિંતાનું મોજું ફરી વળે. તો આ સંદર્ભે આજે જ અમારા નવીનભાઈ મહેતાએ વહીવટીતંત્રની મુલાકાત લીધી અને એમણે ચોક્કસ કીધું કે જે કોઈ પણ ઘાસની ગુણવત્તા હશે એના ઉપર પણ ચોક્કસ નજર રાખવામાં આવશે. પરંતુ વાત છે મોટા કાંડાગરાની. તો મોટા કાંડાગરામાં ખોરાકી ઝેરી ઘાસ ખાઈ જવાથી 10 ભેંસો અને 8 ગાયોના મોત થવાથી માલધારીઓમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો મિત્રો, આ સંખ્યા ખૂબ મોટી સંખ્યા કહેવાય, કારણ કે 10 ભેંસો અને 8 ગાયોના, અને હજુ પણ અનેક ગાયો જે છે એ અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિમાં છે અને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તબીબો ત્યાં પશુ ડૉક્ટરો પહોંચી ગયા છે, પરંતુ આખી પરિસ્થિતિ છે અત્યારે વિકટ છે. અમારા રિપોર્ટર પરેશ જોશી અને આરિફ ખલીફાએ આ અહેવાલ મૂક્યો છે. ત્યારે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે સવારે 10 વાગ્યાના અરસામાં મઢુલી એ પશુઓ માટે ઘાસચારો છેલ્લા 3-4 વર્ષથી ટાટા CGPL તરફથી નાખવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મકાઈમાં ઝેરી દવા છાંટેલી હોય એવો ખોરાક ખાવાથી ઘણી ભેંસો અને ગાયોને ચકરી ચડી હતી અને ટપોટપ મરવા લાગી હતી. આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સારવાર અર્થે પશુ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મિત્રો, ચોંકાવનારો આંકડો એ છે કે 40 જેટલી ગાયો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હા, અત્યારે દુષ્કાળનો સમય છે, ત્યારે માલધારીઓને એક તરફ ઘાસની ચિંતા છે, અને જો આવું ઝેરી કેમિકલવાળું જો ઘાસ આવી જશે તો ખરેખર એક મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, જે અત્યારે કાંડાગરમાં થઈ છે. મારું નામ નાનજીસિંહ નાનાજી જાડેજા. મારી 3 મરી ગઈ છે ને 5 ખાને ઇન્જેક્શન લીધા છે ને 1 તો હજી ગંભીરમાં છે. જે થાય હવે ઉકરે કે ન ઉકરે સવાલ છે. હવે તમારી શું માંગ છે તંત્ર વળતરની? વળતર તો જોશે ને, કઈક આપે તો બધા છે ભેગા. આજે જે આ માલધારી સમજી લો કે માણસોને અહીંયા કાને જે નુકસાન થયું છે એક આ ગંભીર બાબત છે. કારણ કે આ જે ટાટા કંપની જે માણસોને કોન્ટ્રાક્ટર આપે છે એ કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ ખાતર આંખો મીચી જે ઠીક લાગે એવા ચારા મોકલે છે. એ ચારાની અસર આ જે ભેંસો ઉપર પડી છે ને એક માલધારી જે અત્યારે અમારા છે આ ગજેન્દ્રસિંહ નારાયણજી જાડેજા, એની 7 અત્યારે ભેંસો એની મરી ગઈ. 3 ભેંસો અમારી સમજી લો કે જે છે રણજીતસિંહ નારાયણજી જાડેજા એની ગઈ. કુલ અત્યારે 10 ટોટલ ભેંસો ગઈ છે. 2 હજી ગાયો ગંભીર હાલતમાં છે. અત્યારે ડોક્ટરની ટીમ લગભગ 4 ટીમો આવી છે, સતત સારવાર આપે છે. 40 જેવી ભેંસોની અત્યારે સારવાર થઈ છે, પણ હજી એમાંથી કેટલી જાય એનું કાંઈ નક્કી નથી. તો અમારું ખાસ કહેવાનું ટાટા કંપની પર એ છે કે તમે જે માણસને કોન્ટ્રાક્ટર આપો તે કાંઈક તમારી કાંઈક જવાબદારી તમારી પણ એમાં ફિટ થાય છે. અને આ જે કોન્ટ્રાક્ટર છે એની તો વિશેષ જવાબદારી છે, કારણ કે આવી જો હાલત થતી હોય ને માલધારી અત્યારે એક અછત છે અને દુકાળ વર્ષ છે, તેમાં પણ જો આવી રીતે આવા બનાવો બને તો અત્યારે માલધારી માણસની હાલત કેવી થાય એ આપણે સૌ સમજી શકીએ છીએ. અત્યારે ઓછામાં ઓછા 10 થી 12 લાખનું આ લોકોને નુકસાન થયું છે. તો એ નુકસાની કોણ ભરશે? ટાટા કંપની ભરશે કે સરકાર ભરશે? એક મોટો પ્રશ્ન છે. તો અમારી તો આખા ગામની આખી બધાની માંગણી એવી છે કે આ લોકોને મોટામાં મોટી કાંઈક રાહત થાય એવી કાંઈક સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. હું જોરુભા ઝાલા મોટા કાંડાગરાનો સરપંચ બોલું છું. કે આમાં ચરવામાં એવી બેદરકારી તો લાગે છે મને કે આ બીજી વખત એવું થયું છે, અને પહેલા પણ એવું થયું છે, પણ અમે એમાં જતું કર્યું છે. હા, ગાયોમાં પણ એવી રીતે બનાવ બન્યો હતો, પણ અમે જતું કર્યું છે. પણ આ વખતે ભેંસોમાં ઘણું નુકસાન થયું છે. એ લોકોનું એનો ગમે એમ કરી અને એની ભરપાઈ કરી આપે એ લોકોને, એ અમારી ખાસ નમ્ર વિનંતી છે. ભાવેશ જાડેજા. બાપુ, ખાસ કરીને આજે જે મોટા કાંડાગરા ગામે આપણે આ ઘટના બની છે એ વિશે તમે શું કહેશો? એટલે અહીંયા આપણે ચારો જે કંપની આપે છે ટાટા CGPL, એણે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની બેદરકારી, એમનાથી આવો ચારો મોકલાતો નથી. અને આ અત્યારે વરસ દુકાળ છે ને એમાં અમને 8-10 લાખનું નુકસાન આ માલધારીઓને. એટલે હવે આનું આમની માગ એ છે કે આ સરકાર વળતર આપે કે આ કંપની ઉપર પ્રેશર કરે તો આવું કંઈક મળે તો આ નુકસાન થોડીક અમને ઓછી થાય, બરાબર. અને કંપનીને વિનંતી કે આવા અમને પેલા ચકાસણી કરીને પછી ચારા આવે તો બીજી વખત આ ન બનાવે. ખાસ કરીને આજે ઘટના બની છે કે અગાઉ આવી ક્યારે ઘટના બની છે? આના પેલા થઈ છે એવી ઘટના, પણ આવડી મોટી નથી થઈ. 1-2 પશુ મર્યા હતા અને પછી કાંઈ એવું ધ્યાન નથી દીધું. પણ આ મોટી ઘટના છે. 8-10 લાખ રૂપિયા એટલે ઘણા કહેવાય.
ને ખાસ કરીને આ ચારામાં મકાઈના ચારામાં જે નાખ્યું છે દવા છાંટી હતી તો આ જે દવા છાંટી અમુક છાંટે છે એટલે શું કામ આવું થયું એટલે દવા નથી છાંટેલી, એમાં ડોક્ટરનું કેવું એમ છે કે નાઇટ્રેટ કરીને આવે, આ ઝેરી થઈ જાય એનાથી આ મકાઈ, આ એના હિસાબે એ ખાવાના હિસાબે આ થયું છે. પણ એ ચારો અહીંયા મોકલાતો જ નથી, એમને ખબર પડી જાય કે આ મકાઈ કાચી છે તો ન મોકલાય, તો આ મોકલી છે, તો આના હિસાબે આ થયું છે. એટલે એને પોતાનો હા, એ એમનો પ્રશ્ન, પણ આ મોકલાય નહીં, આમાં એમનો બેદરકારી છે. બરાબર. જાડેજા ગજેન્દ્રસિંહ નાણજી. શું ઘટના બની આજે મોટા ઘટના એમ બની કે ટાટા તરફથી ચરો આવે છે મકાઈ, એમાં કાંઈ પણ ખાવામાં આવી ગયું છે, એ લીધે આ ભેંસો મરી ગઈ છે. કેટલી ભેંસો મરી ગઈ છે અંદાજે? 10 ભેંસો મરી ગઈ છે. અને કેટલું નુકસાન છે? નુકસાન એટલે 40 ભેંસોનો સારો કરી છે, એવું કાંઈ હજી નક્કી નથી કાંઈ બચે કે ન બચે એનું. અત્યાર સુધી 10 ને કેટલી ગાયો પણ? 1-2 ગાય છે સિરિયસ જરા. અંદાજે કેટલું નુકસાન છે? નુકસાન 11 લાખ જેવો છે. હવે તો માંગ કરવી પડશે ને કંપની થ્રુ. અને ખાસ કરીને આ કોનો ચારો છે, કોણ મોકલાવે છે? ઓનો કોન્ટ્રાક્ટર કોણ છે એ ખ્યાલ નથી. એને જવાબ કોની બેદરકારી છે કે ટેન્ડર સિસ્ટમ? ટેન્ડર સિસ્ટમ છે, હવે કોની બેદરકારી છે આ ટાટા આપે છે એની બેદરકારી છે આ ચરોની મકાઈની. તો હવે આગળ તમારી શું માંગ છે તંત્ર આગળ? આગળ હવે માંગ ચરો કાં ચેન્જ કરે, જ્યારે પેલા આવતી હતી જ્યારે જ મોકલાવે, પેલા જ્યારે આવતી જ્યારે જ મોકલાવે, મકાઈ બંધ કરે અને આ ભેંસોની વળતર. અને હાલમાં શું ડોક્ટરો કેટલા અહીંયા ઉપસ્થિત? ડોક્ટર 3 જણા છે, સારવાર સારી છે, 3 ડોક્ટર છે, રાહુલભાઈ છે બધા. કેટલા ડોક્ટરોએ કેટલાને 40-50 ભેંસો બચાવી મારી. હા, 4 ડોક્ટર છે અને 116 ભેંસો છે મારી.